નમસ્કાર દોસ્તો, હું દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર। દોસ્તો, ગુજરાત સરકારની અલગ અલગ પ્રકારની જે પરીક્ષાઓ આયોજિત થાય છે, આ પરીક્ષાઓમાં સૌથી વધારે જે છે એ વર્તમાન પ્રવાહનું જે છે એ કોઈ વિશ્વાસપાત્ર જે છે બાબત હોય તો એ છે ગુજરાત પાક્ષિક। આ ગુજરાત પાક્ષિક જે છે એનો સારાંશ જે છે આપણે છેલ્લા 4 દિવસથી જે છે આપણે ભણીએ છીએ। ઓકે, અને આજે જે છે એ પાંચમો દર 15 દિવસે જે છે એ પાક્ષિક આવે છે, યાની કે 2026માં જે 1 થી 15 તારીખ જે છે એ જાન્યુઆરી હોય એમનું જે છે એ 16 જાન્યુઆરી આવે છે। મતલબ કે આ ક્યારે થયો, આને કહેવાય અંક 1। ઓકે, ત્યારબાદ દોસ્તો જે છે એ 31મી જાન્યુઆરી એટલે અંક 2 થયો। ત્યારબાદ જે છે એ 16 ફેબ્રુઆરી યાની કે અંક 3 થયો। 28 ફેબ્રુઆરી યા તો 1 માર્ચ યાની કે અંક 4થો થયો, है ना। અને માર્ચ મહિનાના મિડમાં યાની કે 16 માર્ચની આસપાસ જે આ પાંચમો અંક આવ્યો હશે। તો તમારે જે છે આ 4 દિવસમાં અઢી મહિનાનું ગુજરાતનું જે કરંટ અફેર્સ છે એ એકદમ ક્રિસ્પી પ્રકારનું અને પરીક્ષા લક્ષી જે છે મેં તમને કરાવી આપ્યું છે, ઠીક છે। આવી રીતે દોસ્તો જે છે એ જ્યારે પણ અંક પ્રસિદ્ધ થશે ત્યારે હું તમને આ પ્રકારની મુદ્દાઓ આપી દઈશ, અને આની જોડે જોડે હું તમને આની પીડીએફ પણ આપી દઈશ, યાની તમે જે છે મસ્ત મજાનું વાંચન કરી શકો અને વાંચન કરતા કરતા સારી રીતે ભણી શકો અને તમે સ્માર્ટ વર્કથી એક પરીક્ષા પાસ કરી શકો અને તમારા મા બાપના જે સપનાઓ છે ગવર્મેન્ટ જોબ માટેના એ પૂર્ણ થઈ શકે। ચલો તો લેટ્સ સ્ટાર્ટ। ઓકે, પહેલો મુદ્દો છે એઆઈ શક્તિ અને ભારત, હે ને। દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલ ગ્લોબલ એઆઈ ઇમ્પેક્ટ સમિટ વિશે વાત કરવામાં આવી છે। ઓકે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે છે એ મન કી બાત કાર્યક્રમ આયોજિત થાય છે। આના ફેબ્રુઆરીમાં જે છે એનો અંશ છે। આ સમિટમાં ભારતે પોતાની અદ્ભુત ક્ષમતાઓ અને મેડ ઇન ઇન્ડિયા એઆઈ મોડલને જે છે એ સારી રીતે રજૂ કર્યો છે। તો ભારત દેશમાં જે છે એ એક આપણે ત્યાં ભારત મંડપમ છે, ત્યાં જે છે એ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ આયોજન કોના દ્વારા થયું છે, તો કે ભાઈ આ જે આયોજન છે દોસ્તો એ મિનિસ્ટ્રી ઓફ જે છે એ ઇલેક્ટ્રોનિક્સ અને જે છે એ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી આમના દ્વારા જે છે એ આયોજન થયું હતું। કયા, તો કે ભાઈ જે છે એ ભારત મંડપમ ખાતે જે છે આયોજન થયું છે। ઓકે, એક બીજી બાબત યાદ રાખજો કે ભાઈ આની એક થીમ પણ છે, અને આની જે છે એ થીમ છે રિસ્પોન્સિબલ એઆઈ, રિસ્પોન્સિબલ એન્ડ ઇન્ક્લુઝિવ એઆઈ, હે ને। તમે તે એક ઇન્ક્લુઝિવ જે છે શબ્દ લખી દેજો, મારી પાસે સ્પેસ નથી એટલે હું ત્યાં લખતો નથી, કે ભાઈ એક રિસ્પોન્સિબલ હોય, હે ને, કે કોઈ સાથે ફ્રોડ ના થાય, અને એઆઈ એટલે કે ઇન્ક્લુઝિવ એઆઈ એટલે શું, તમામનો જે છે એક પ્રકારનો સમાવેશી વિકાસ થાય। એમાં પણ ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો અમૂલના બૂથ પર એઆઈ ટેકનોલોજી દ્વારા પશુઓની સારવાર, ડેરીઓના હિસાબ રાખવામાં જે છે એ જે મદદ મળી રહે છે એ પણ આપણે ત્યાં સારી રીતે એઆઈ દ્વારા જ થાય છે। તો એઆઈ નું દિન પ્રતિદિન જે છે મહત્વ વધતું જાય છે, તો ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ દોસ્તો જે છે આમના માટે કંઈક ને કંઈક થઈ રહ્યું છે। તો આપણે ભારત દેશ માટે થઈ અને આમ જોવા જઈએ તો એઆઈ જે છે ખૂબ જ ઉપયોગી થશે। કેમ, તો કે ભાઈ 2030ના વર્ષમાં આપણે ત્યાં 2030 સુધીમાં આ જે એઆઈ છે એ આપણા જીડીપીમાં જે છે આ એઆઈ નું માર્કેટ છે દોસ્તો, હે, એઆઈ તો તમને ઘણી જગ્યાએ જોવા મળે છે। તો એઆઈ જે છે એ જીડીપીમાં આશરે જે છે એ કેટલા, તો કે 450 થી લઈ અને 500 મિલિયન સુધીનો જે છે એ વધારો કરી શકે છે। ઓકે, મતલબ આ એક તમારો ફેક્ચ્યુઅલ ડેટા થઈ ગયો, પરીક્ષામાં સારી રીતે પૂછી શકાય કે ભાઈ 2030 સુધીમાં એઆઈ જીડીપીમાં કેટલા પૈસા ઠાલવશે, યાની કે માર્કેટ એનું કવર કરશે। તો 450 થી લઈ અને 500 મિલિયન સુધીનું જે છે એ એઆઈ નું માર્કેટ જે છે ક્યાં સુધી, તો કે હવે પછીના આપણા 4 વર્ષમાં જે છે થઈ શકે છે, ડન છે। અને આપણે ત્યાં જે છે એ એઆઈ છે, એઆઈ માટે થઈ અને ફાયદાઓ પણ છે, એ ફાયદાઓ થોડી વારમાં આપણે જોઈએ, પણ એની પહેલા આપણે જોઈએ કે એઆઈમાં જે છે એ બીજા કયા મહત્વના મુદ્દાઓ પરીક્ષા લક્ષી જે છે લઈ શકાય। ઘણીવાર થાય છે એવું દોસ્તો, મારે તમને ઘણું બધું કેવું હોય છે, પણ અમુક ટાઈમે જે છે મારી પાસે સ્પેસની લિમિટ હોય છે, તો એ સ્પેસની લિમિટ હોવાના લીધે જે છે એ હું તમને અમુક મુદ્દાઓ જે છે કહી શકું। દેખો, હું તમને એક જે છે અહીંયા સારા પાસા અને એક અહીંયા જે છે એ મર્યાદાઓ જે છે હું તમને લખી આપું છું। એક આનાથી શું થશે, તો કે ભાઈ જે છે એ સ્માર્ટ ગવર્નન્સ સારી રીતે આવી શકે છે, હે ને। સ્માર્ટ ગવર્નન્સ, જો આપ સ્પેશિયલી જીપીએસસી ની તૈયારી કરતા હોય તો મેં તમને ગવર્નન્સ
ગવર્નન્સ બાબતના દોસ્તો જે છે ઘણા લેક્ચર મૂક્યા છે. તો મારી આપને એક વિનંતી છે કે ગવર્નન્સ, વહીવટી કૌશલ્ય, એમાં પણ જે આપણો ઈ ગવર્નન્સ છે, આ ઈ ગવર્નન્સના જે છે એ લગભગ મેં 4 જેટલા લેક્ચર અડધો પોણો કલાકના જે છે આપણા પેઇડ એપ્લિકેશનમાં મૂકેલા છે. આપે જો જીબીએસસી એડવાન્સ કોર્સ લીધેલો હોય અથવા તો ઓલ ઇન ફાઉન્ડેશન કોર્સ લીધેલો હોય તો ડેફિનેટલી જે છે આપ એ જોજો, આપને ખ્યાલ આવશે. એની પીડીએફ પણ જે છે એમાં મૂકેલી છે મેં. એક જે છે એ આનાથી શું ફાયદો થશે દોસ્તો, તો કે ભાઈ ડિજિટલ ઇકોનોમિક જે છે આપણું થઈ જશે. આપણે ત્યાં જે છે હવે ઈ ગવર્નન્સના આધારે જે છે આપણે શું થશે તો કે ઈ ઓફિસનો કોન્સેપ્ટ આવશે, ઈ કોર્ટનો કોન્સેપ્ટ આવશે. એની સાથે જે છે આપણે સૌથી સારામાં સારા ફાયદાઓ તમને જો કોઈ જોવા મળે તો હેલ્થ કેર બાબતમાં જોવા મળશે, હે ને, કે હવે પછી જે છે એ ઘણા બધા ડોક્ટરના કામ જે છે આપણું એઆઈ જે છે સારી રીતે કરી શકશે. તો આ એઆઈ ના સારા જે છે તમને ફાયદાઓ જોવા મળે છે. એક જે છે એઆઈ નું નુકસાન, સૌથી મોટું નુકસાન છે દોસ્તો ગોપનીયતા. એઆઈ માં જે છે સૌથી મોટો પડકાર જે છે આપણી સામે હોય તો આપણે ત્યાં ડેટાની પ્રાઇવસી જે છે નથી રહેતી. ડેટા ઘણીવાર કંપનીઓ જે છે એ પોતાના હિત માટે, પોતાના નફા માટે જે છે એ અન્ય રીતે જે છે એ ઉપયોગી કરતી હોય છે. ઓકે, અને સૌથી મોટો જે છે પ્રશ્ન એક તમારો એ પણ રહે છે સાયબર ક્રાઇમના પ્રશ્ન, હેના. એક જે છે એ સાયબર ક્રાઇમના પ્રશ્ન પણ રહેશે. એક જોબ રિપ્લેસમેન્ટ, હેના, એક જોબ રિપ્લેસમેન્ટ એટલે કે ભાઈ એઆઈ આવ્યા જવાથી ઘણા બધા લોકો જે છે એ બેરોજગાર થઈ જશે, કારણ કે જે કામ માણસે કરવાનું છે એ બધું એઆઈ કરશે. તો એક પ્રકારના દોસ્તો તમને જે છે આ નુકસાની, યાની કે એક પ્રકારની જે છે એ મર્યાદાઓ જે છે જોવા મળે છે. તો જો આ ન થાય એના સંદર્ભમાં જે છે તમારે આ પડકાર સંબંધમાં જે છે એ વિચારવું પડશે. ઠીક છે, ચલો, તો આમાંથી તમને સારી રીતે ક્વેશ્ચન મળી જશે. પહેલો પ્રશ્ન, એઆઈ નો જે છે આયોજન કોને કર્યું? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. બીજું જે છે દોસ્તો તમારે કે ભાઈ એની થીમ શું છે તો કે રિસ્પોન્સિબલ એન્ડ ઇન્ક્લુઝિવ એઆઈ. એક એના ફાયદાઓ, એક એના જે મર્યાદાઓ, એક જે છે ફેક્ચ્યુઅલ ડેટા કે 2030 સુધીમાં અંદાજિત આપણું એઆઈ નું માર્કેટ જે છે કેટલું રહેશે તો કે જીડીપી ના 250 થી 300 મિલિયન સુધીનું રહેશે. ઓકે, મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદીજીએ એક બીજો જે છે એ પોતાનો રીતે જિક્ર કર્યો છે. વડાપ્રધાને પવિત્ર રમઝાન મહિનાની જે છે શુભકામનાઓ પાઠવી છે. સૌને જે છે એ રમઝાન મહિનાની જે શુભકામનાઓ પાઠવી છે. કલ્ચરના દ્રષ્ટિકોણથી રમઝાન મહિનામાં જે છે તમારે શું પૂછી શકાય કે ભાઈ એક ઇસ્લામિક ધર્મ માટે થઈ અને એક પવિત્ર જો મહિનો કોઈ કહેવાતો હોય તો એ કયો છે તો કે ભાઈ એ જે છે એ તમારો જે છે એ રમઝાન છે. એને યાદ રાખવાનું. એટલા માટે થઈ અને તમારે યાદ રાખવાનું થાય છે કે ભાઈ આપણે ત્યાં જે છે પવિત્ર રમઝાન, ઇસ્લામ, અને તમને પ્રશ્ન થાય કે ભાઈ આ એક તો ધર્મ કયો છે તો કે આ ધર્મ ઇસ્લામિક ધર્મ સાથે જે છે એ સંબંધિત છે. એક બીજો પ્રશ્ન થાય કે ભાઈ આ જે રમઝાન મહિનો છે એ કેટલામો મહિનો ઇસ્લામનો કહેવાય તો આને 9મો મહિનો કહેવાય. ઓકે, આ પણ યાદ રાખજો કે ભાઈ આ પવિત્ર રમઝાન જે છે એ કેટલામો, તો કે ભાઈ આની એક મુખ્ય પ્રથા શું છે. આની તમને મુખ્ય પ્રથા શું જોવા મળે તો કે જે છે એ ઇસ્લામિક ધર્મ પાળનારા વ્યક્તિઓ રોજો રાખે છે, હે ને, એમના ધાર્મિક જે છે એ મહત્વ છે. અને આ બાબત જે છે એ બહુ સારી બાબત છે કે આખો દિવસ જ્યારે સૂર્ય ઉગે એમની પહેલા અને સૂર્ય આથમે ત્યાં સુધીમાં એમને જે છે એ જે થૂક છે એ પણ એ ઉગાડતા નથી. આપણે પાણી પીવા માટે જે તરસતા હોય તો ડેફિનેટલી અહીંયા જે છે આપણે કોઈ હિન્દુ મુસ્લિમ ન કરવું જોઈએ. અહીંયા આપણે દરેક ધર્મને સાથે લઈને ચાલવું જોઈએ. મતલબ કે એમના દિવસની જે શરૂઆત થાય છે, આ રમઝાન જે છે દોસ્તો એમના જે દિવસની શરૂઆત થાય છે, આ જે દિવસની શરૂઆત ક્યાંથી થાય છે એ ક્વેશ્ચન તમારો એવો પણ આવી શકે કે રમઝાન જે છે એમના દિવસની શરૂઆત શહેરીથી થાય છે. ક્યાંથી થાય છે? શહેરી, હે ને, આને યાદ રાખવાનું, શહેરી. અને ક્વેશ્ચન થાય કે ભાઈ દિવસ જે છે એનો અંત, એને એટલે કે દિવસનો અંત જે થાય એને શું કહેવાય? એને ઇફતાર પાર્ટી કહેવાય. નથી કહેતા ઘણી વાર રોજો ખોલીએ છીએ, હે ને, ઇફતાર પાર્ટી જે છે આયોજન થતી હોય છે. અને આનો અંતિમ તહેવાર શું હોઈ શકે છે? યસ, આને યાદ રાખજો કે ભાઈ આ જે છે એ રમઝાન માટેનો અંતિમ તહેવાર જે છે એ શું હોઈ શકે છે. આ પણ તમારા માટે જે છે પરીક્ષા લક્ષી છે. જે છે રમઝાન મહિનો હમણાં જ ગયો છે. મતલબ કે જે છે નરેન્દ્ર મોદીએ જે છે એમનો એક પ્રકારે પોતાની વાતમાં જે છે આપ્યું છે. એક જે છે એ આને શું કહેવાય? ઈદ ઉલ ફિતર. ઈદ ઉલ ફિતર જે છે એ આને અંતિમ જે છે એ મહિનો કહેવામાં આવશે. ઓકે,
તો યાદ રાખજો કે ભાઈ આવા પ્રકારનું કલ્ચર તમે લઈ જાઓ તો આ સ્ટેટમેન્ટ 1, સ્ટેટમેન્ટ 2 અને સ્ટેટમેન્ટ 3 આવો ક્વેશ્ચન પૂછી શકાય. હવે પાછા તમે એવી કમેન્ટ ના કરતા કે સર તો હવે કલ્ચર તમે જ કરાવો ને આવું કરાવતા હોય તો ના દોસ્ત ના, બધું હું નથી કરાવી શકવાનો. કરંટ અફેર્સનો મુદ્દો આવ્યો એટલે હું તમને એને સાંકળતા બીજા મુદ્દાઓ જે છે હું તમને કહી રહ્યો છું. કારણ કે ઘણી બધી પરીક્ષાઓમાં પૂછ્યા કે ભાઈ રમજાન જે છે એ પવિત્ર મહિનો ઇસ્લામિક ધર્મનો છે, પરંતુ કેટલામો મહિનો કહેવાય, તો એ 9મો મહિનો કહેવાય, એ આપણને ખબર ન હોય તો જે છે એ કદાચ બની શકે. અને મુસ્લિમ સમાજમાં જે છે એક ખાસ કરીને જકાત હે ને, ઇસ્લામિક સમાજમાં જે છે એ જકાતનું પણ ખાસ મહત્વ છે. તમને થાય સર જકાત એટલે શું? તો કે જકાત એટલે કે દાન. આ દાનનું જે છે એ ખૂબ મહત્વ જે છે એ ત્યાં જોવા મળતું હોય છે આપણે. અને કરોડો જે છે એ મુસ્લિમ વાસીઓ જે છે એ દેશવાસીઓ છે એ એકતા, દાન અને સમુદાય સાથે જે છે એ ભોજનથી જોવે છે. ઓકે, તો એક તમને શું જોવા મળે તો કે ભાઈ સામાજિક સમરસતા જોવા મળે છે, એક દાનનો મહિમા મેં તમને કીધું છે એ જોવા મળે છે, એક ખાસ કરીને આધ્યાત્મિક જોવા મળે છે, એક વિવિધતામાં એકતા પણ જોવા મળે છે. હે ને, ઘણા હિન્દુ મુસ્લિમ ભાઈઓ જે છે એ બધા એક સાથે ક્યાંક ને ક્યાંક બંનેના એકબીજાના ધર્મની જે છે એ ઉજવણી કરતા હોય છે અને જે છે એ એકબીજા માટે થાય અને ઘણી બધી રિસ્પેક્ટ રાખતા હોય છે. પરંતુ અહીંયા જે છે એ સૌથી મોટો મુદ્દો પડકાર લાયક અને મર્યાદા શું આવી જાય છે તો કે મર્યાદા તમારી એ આવી જાય કે ભીડને વ્યવસ્થાપન જે છે એ સંભાળવું. હે ને, તો જે ટ્રાફિક મેનેજમેન્ટ કરવું, સોશિયલ મીડિયાઓ દ્વારા ઘણી વખત અફવાઓ ફેલાતી હોય, એ અફવાઓના લીધે જે છે એકબીજાની કોમ્યુનિટીમાં જે છે રાગ દ્વેષની ભાવનાઓ ઉત્પન્ન થતી હોય, જો એ ન થાય તો ડેફિનેટલી બંને ધર્મ જે છે એ સારી રીતે દેશને સમજી અને આગળ જે છે એ વધી શકે છે અને જે છે એ બંને દેશ જે છે એકબીજા માટે ખૂબ સારું જે છે કરી શકે છે. ઠીક છે, એક એના પછી જે છે એ આપણે વાત કરી છે આગામી હોળીના પર્વ માટે જે છે સૌને હસી ખુશીથી જે છે તહેવાર ઉજવવા માટે પ્રોત્સાહન પણ મોદીજી આપ્યું. મતલબ આપણે ત્યાં જે છે વિવિધતામાં એકતા કઈ રીતે કહી શકાય તો કે ભાઈ આપણે ત્યાં મુસ્લિમ ધર્મ સારી રીતે જે છે એ આગળ વધે છે, એમને હિન્દુ ધર્મ રિસ્પેક્ટ આપે છે, હિન્દુ ધર્મ સારી રીતે આગળ વધે છે, એને મુસ્લિમ ધર્મ રિસ્પેક્ટ આપે છે. જો બંને એકબીજાના જે છે સહિયારા પ્રયત્નોથી ચાલશે તો કોઈ દિવસ જે છે એ રમખાણ થવાની સંભાવના દેશમાં રહેશે જ નહીં. પણ કદાચ 5, 10, 15% લોકો એવા હોય કે એના લીધે જે છે આખું વાતાવરણ જે છે એ બગડતું હોય, તો આવા જો છે એ આપણી આસપાસ હોય દોસ્તો, તો યાદ રાખવાનું કે ભાઈ આવા લોકો આપણી આસપાસ હોય કે જે આખું વાતાવરણ ડહોળવાના પ્રયત્ન કરતા હોય, કારણ કે એને આ જ કામ કરવાનું છે દોસ્તો, એની પાસે બીજી જવાબદારી છે જ નહીં. એને જે છે એ રિસ્પેક્ટ જેવી કોઈ વસ્તુ જ નથી. એને એ નથી જોવાનું કે ભાઈ મારા દેશમાં અરાજકતા ફેલાઈ જશે કે નહીં, એમને એ જ જોવાનું કે રાગ દ્વેષ કેમ જે છે આવે. તો મારી એક આપણે નમ્ર વિનંતી છે, જો આપણે શક્ય હોય તો હું 2 હાથ જોડીને જે છે આપણે વિનંતી કરું છું. મારો રિક્વેસ્ટ કરવાનો જે છે આમ જનરલી કોઈ સ્વભાવ નથી, પણ ક્યારેક જે છે નમવું પડે તો આપણે નમી પણ જવું પડે, એમાં પછી આપણે આપણી જે છે કક્કો ઘૂંટીએ તો ન ચાલે. પરંતુ જો દેશનો પ્રશ્ન હોય ને ત્યારે જે છે ધર્મ ભૂલી જજો. જ્યારે ભારત માતાની વાત આવતી હોય ને ત્યારે ખાસ કરીને જે છે પક્ષ ભૂલી જજો. જ્યારે આપણા દેશના બંધારણની વાત આવતી હોય ને ત્યારે એકબીજાના વિચારોને ભૂલી જજો ને ત્યારે એકમાત્ર વિચાર એટલે દેશનું સર્વશ્રેષ્ઠ બંધારણનો વિચાર કરજો. દેશ માટે જે છે એ ભારત માતાની જય બોલાવજો. ત્યાં હિન્દુ મુસ્લિમ ના આવે, ત્યાં ભાજપ કોંગ્રેસ ના આવે. હે ને, જો આવો એક આપણો વિચાર થઈ જશે, કારણ કે કદાચ મારીને તમારી વિચારસરણી અલગ હોઈ શકે, આપણે કદાચ પક્ષની આઈડિયોલોજી મારીને તમારી અલગ હોઈ શકે, પણ હું તમે બધા ભારત માતાના સપૂત છે, એમાં હું અને તમે થોડા મટી શકીએ. ઠીક છે, તો જે છે એ આપણે ત્યાં હોળીનો તહેવાર પણ આટલો જ સારી રીતે ઉજવાય છે. આ હોળીનો તહેવાર જે છે ફાગણ પૂર્ણિમા જે છે એ ઉજવાય છે. ઓકે, એટલે કે એને યાદ રાખવાનું થાય છે કે ફાગણ પૂર્ણિમા જે છે, અને આનું પ્રતીક એટલે કે સારા પર ખરાબની જીત. આ જે છે શેનું પ્રતીક છે? આ જે છે એ સારા પર ખરાબની જીત ન થાય તે જોવું જોઈએ. હે ને, મતલબ કે આજે તમે પ્રહલાદનું નામ સાંભળ્યું હશે, હે ને, તો કે ભાઈ ખરાબની જીત એટલે શું? તો કે ભાઈ આજે પ્રહલાદ જે છે એ શું કરતો હતો કે ભાઈ હોલિકા દહનમાં એમની ફઈબા જે છે બેસી જાય છે અને ત્યારબાદ જે છે વગેરે વગેરે સ્ટોરીઓ જે છે આપના નાનપણથી જે છે સાંભળતા આવતા હોય છે. તો એ વ્યક્તિ સારો હતો, ભગવાનની ભક્તિ કરતો હતો, પણ એમના જે છે એ પપ્પાને ન ગમ્યું, હિરણ્યકશ્યપને ન ગમ્યું, એટલે બધું જે છે એ આગળ જતા આ બાબતોમાં જે છે આવ્યું છે આગળ. તો એક જે છે એ હોળીનો તહેવાર પણ એટલો જ સામાજિક સમરસતાથી જે છે ઉજવાય છે. ઇવન ભારતમાં નહીં, નેપાળમાં પણ લોકો જે છે ઘણું સારી રીતે જે છે આ તહેવાર જે છે ઉજવતા હોય છે.
રમે તે ખીલે રમત ગમત દ્વારા જે છે એ એકતાનો સંદેશ આપતા જણાવ્યું કે આપણે જે છે રમત એકબીજાને જોડે છે. વિશ્વના કોઈ પણ ખૂણે ભારતના મૂળનો ખેલાડી રમતો હોય ત્યારે દેશવાસીઓ જે છે એ ખાસ કરીને ગર્વ જે છે એ અનુભવતા હોય. આપણે ત્યાં ખેલો ઇન્ડિયા ગેમ છે દોસ્તો, ખેલો ઇન્ડિયા ગેમ પણ આપણા માટે જે છે ખૂબ જ સારી જે છે એ બાબત કહેવામાં આવશે. અને 2000 ને જે છે એ 30માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ આયોજિત થાય છે. 2000 ને જે છે 36માં કદાચ કોમનવેલ્થનું આપણે સારું આયોજન કરી દઈએ, વિશ્વ સમક્ષ આપણે આપણો ડંકો વગાડી દઈએ તો બની શકે કે 2036નો ઓલિમ્પિક પણ આપણે અમદાવાદની યજમાનીમાં જે છે થઈ શકે. તો બહુ સારી બાબતો જે છે એ ત્યાં થઈ શકશે, તો એને યાદ રાખજો. ત્યારબાદ જે છે એ મોદીજીએ અંગદાનની વાત કરી. કેરળના માત્ર 10 મહિનાના જે છે એ બાળક આલિન શેરીન અબ્રાહિમનો કિસ્સાનો ઉલ્લેખ કર્યો. આટલા નાનો બાળક છે એના અંગદાનનો નિર્ણય લેવા બદલ તેમના માતા પિતાની ઉદારતા અને માનવતાની જે છે એ પીએમ શ્રી દ્વારા જે છે એ પ્રશંસા કરવામાં આવી. એક કેરળની નાની વયની બાળકી છે ને, એમને જે છે એ માર્ગ અકસ્માત થયો હતો. આમનો જે છે એ માર્ગ અકસ્માત થયો ત્યારબાદ એમને બ્રેન ડેડ જાહેર કરવામાં આવી. આ બ્રેન ડેડ જાહેર કરવામાં આવી ત્યારબાદ શું થયું તો કે ભાઈ જે છે એમના માતા પિતાશ્રીઓએ નિર્ણય કર્યો કે ભાઈ આપણે આનું અંગદાન જે છે એ કરી દેવું છે, અને આનું અંગદાન કરી દેવું જેથી કરીને લાખો લોકો જે છે એ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જે છે એ બાબતે કંઈક ને કંઈક પ્રકારની રુચિ ધરાવે છે. આ બાબતમાં એક સંસ્થા પણ સારી રીતે કામ કરે છે, તો એને યાદ રાખજો. નોટો એટલે શું? નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ, નેશનલ ઓર્ગન and tissue transplant ઓર્ગેનાઇઝેશન. ઓકે, તો જે છે એ એક આ સંસ્થા જે છે એ દિન પ્રતિદિન કામ કરે છે. શેના માટે કામ કરે છે તો કે ભાઈ આપણા દેશમાં જે છે એ ખાસ કરીને લોકો પોતાના જે છે એ ઓર્ગન બાબતે જે છે એ પ્રેરિત થાય, અને ઓર્ગન બાબતે જે પ્રેરિત થાય તો એના માટે થઈ અને આ એક સંસ્થા બહુ આગળ પડતી છે અને આગળ પડતી જે છે કામ કરે છે, તો યાદ રાખવાનું થાય છે. અને બીજું એક વસ્તુ યાદ રાખજો કે ભાઈ આપણે ત્યાં એક જે છે એ ભારતીયમાં અંગદાન દિવસ જે છે ઉજવાય છે 3 ઓગસ્ટે. આ 3 ઓગસ્ટે જે છે એ ઉજવવામાં આવે છે. શું? અંગદાન દિવસ જે છે એ ઉજવવામાં આવે છે. નેશનલ ઓર્ગન ડે જે છે એ ઉજવવામાં આવે છે, જેથી કરીને જે છે એ આપણે કોઈકના જીવનમાં સારી રીતે જે છે એ ઉજવી શકીએ છીએ. અને આપણે ત્યાં જે છે એ શું કામ આને દેખો 3 ઓગસ્ટે, કારણ કે પહેલું અંગદાન જે છે 1994માં જે છે અહીંયા થયું હતું. અહીંયા જે છે એ પ્રથમ અંગદાન. જો કે મેં તમને એક જીકે નો લેક્ચર આપેલો છે એપ્લિકેશનમાં, અને જીકે ના લેક્ચરમાં મહત્વના દિવસો આપેલા છે. એ દિવસો વાળો જે છે એક વખત જોઈ લેજો, આપને પરીક્ષા લક્ષી ખૂબ ઉપયોગી થશે. પરીક્ષાના યોદ્ધાઓ, પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને સંબોધતા જે છે એ જણાવ્યું કે પરીક્ષાના સમયે મનમાં શંકા જાગવી એ સહજ છે. સલાહ આપી કે માર્કશીટ તમારું મૂલ્ય નક્કી નથી કરતું. પોતાની જાત પર ભરોસો રાખી પૂરા મનથી જે છે એ પરીક્ષા આપવી જોઈએ. હે ને? આપણે ત્યાં જે છે એ નરેન્દ્ર મોદીજી છે એ પરીક્ષા પે ચર્ચા જે છે એ કરતા હોય છે. અને આ પરીક્ષા પે ચર્ચા જે છે એ ક્યારથી તો કે ભાઈ 2018 થી જે છે આ શરૂ કર્યું છે. ઓકે, જેથી કરીને એક્ઝામ પહેલા જે બાળકોમાં ફિયર હોય એમને જે છે એક પ્રકારનું પુસ્તક પણ જે છે આવ્યું હતું, એ પણ યાદ રાખજો. એક્ઝામ વોરિયર્સ. કયું છે? એક્ઝામ વોરિયર્સ છે, હે ને? કે જેથી કરીને તમે કોઈ પણ પ્રકારનું જે છે એ પરીક્ષા પર ચર્ચા કરવા માટે 2026માં એટલા બધા લોકો જે છે એ આ કાર્યક્રમને પ્રેરિત કરે છે કે 2026ના વર્ષમાં 4 કરોડ લોકોએ જે છે, યાની 4 કરોડ બાળકોએ જે છે નોંધણી કરાવેલી. જેમાં મોદીજી જણાવે છે કે પરીક્ષા જે છે એ ફિયર જે છે ન રાખવો જોઈએ. પરીક્ષા તમારું જે છે એકચ્યુઅલમાં ભવિષ્ય નક્કી નથી કરતું. પરીક્ષા જે છે એ તમારા સ્કિલ જે છે એને ડેવલપ કરવા માટે ખૂબ સારી હોય છે. તો એક પ્રકારનું શું થાય છે કે ભાઈ વિદ્યાર્થીઓમાં એક પ્રકારનો પોઝિટિવ માઇન્ડસેટ ક્રિએટ થાય છે, હે ને? કે ભાઈ એમને એમ ના થવું જોઈએ કે ઓ યાર મારે જે છે એ કદાચ ઓછા માર્ક આવશે તો મારા પેરેન્ટ્સ મને ખીજાશે, તો આગળ જતા જે છે એ કદાચ મને ક્યાંક ને ક્યાંક જે છે એ ઓછું એડમિશન મળશે, તો ખરાબ કોલેજમાં એડમિશન મળશે, તો એવા એક પ્રકારના એના મગજમાં વિચાર આવતા હોય તો એ વિચારો જે છે એને બંધ કરી શકાય. મતલબ કે એક પ્રકારનું સ્ટ્રેસ મેનેજમેન્ટ જે છે એ સારી રીતે કરી શકાય, જેથી માનસિક આરોગ્ય જે છે એ તમારું જોખમાય નહીં, એના માટેના જે છે આપણે પ્રયત્ન કરતા હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષાનો જે છે એ વધતો દબાણ, શાયદ કોચિંગ કલ્ચર પણ આપણે ત્યાં વધતું જાય છે, એ પણ જે છે ન થવું જોઈએ.
તો વગેરે મુદ્દાઓ તમને જે છે અહીંયા પરીક્ષા પે ચર્ચામાં જોવા મળે છે. ત્યારબાદ જે છે એ આચાર્ય દેવવ્રત સાહેબ દ્વારા જે છે એ 8મા સત્રના પ્રારંભે જે છે એ આપણને ટેકનોલોજી આધારિત સુશાસન બાબતે જણાવ્યું. પારદર્શિતા લાવવા માટે સીએમ ડેશબોર્ડ અથવા તો આઈઓરા પોર્ટલ અથવા તો ગરવી 2.0 વગેરે મુદ્દાઓ જે છે એ આપણે ટેકનોલોજીમાં જે છે એ પણ નેશનલ ઈ વિધાન એપ્લિકેશન, આ યાદ રાખજો, નેશનલ ઈ વિધાન એપ્લિકેશન, નેશનલ ઈ વિધાન, વિધાનસભાની તમામ કાર્યવાહી તમે જોતા હશો તો આગળ જે છે એ આપણા એમએલએ જે બેઠા હોય એમએલએ પહેલા એમની અલગ અલગ પ્રકારના જે છે એ સારા પીસી આપવામાં આવે છે, મતલબ એક પ્રકારના ટેબ્લેટ આપવામાં આવે છે કે તમામ પ્રકારની કાર્યવાહી જે છે એ ટેબ્લેટના માધ્યમથી તમે કરી શકો છો. એના માટે થઈ અને NEVA છે એટલે કે નેશનલ ઈ વિધાન જે છે એ એપ્લિકેશન છે. એક આને યાદ રાખજો, પરીક્ષામાં જે છે એ સારી રીતે પૂછી શકાય છે. આપણે ત્યાં જે છે એ અને એઆઈ માટે જ ગુજરાતમાં જે છે એ 850 કરોડની જે છે સૌથી સારામાં સારી જોગવાઈ પણ કરવામાં આવેલી છે. કૃષિ અને કલ્યાણ માટે આપણા ત્યાં જે છે આચાર્ય દેવવ્રત સાહેબ જે છે એ તમને વારંવાર વારે તહેવારે અલગ અલગ જિલ્લામાં તાલુકામાં જે છે પ્રાકૃતિક ખેતી માટે જે છે આગળ પડતા જોવા મળતા હોય છે. યુવા રોજગાર 1 વર્ષમાં 30,000 કરતા વધારે યુવાનોને નિમણૂક અપાય છે. 10 વર્ષીય ભરતી કેલેન્ડર પણ જે છે આવ્યું છે. મેં તમને આની પહેલા પણ વાત કરી છે કે આપમાંથી જે છે એ પરિવારમાં કોઈ નાનું હજી 10મા 12મામાં કે ગ્રેજ્યુએશનના ફર્સ્ટ સેમમાં કે ફર્સ્ટ યરમાં હોય તો આપ એમને તૈયારી કરાવો. 10 વર્ષ સુધી મસ્ત મજાનું ભરતી કેલેન્ડર છે. એ 11th પાસ કરશે, 12th પાસ કરશે, FY SY TY પાસ કરશે, 4 વર્ષનો પ્રોગ્રામ આવી ગયો અને અત્યારથી જ એને સારી રીતે જે છે તૈયારી કરાવો. આપણા કણેજ ગાઈડન્સમાં આવા જ 10મા 12મા અથવા તો ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે સારી રીતે મસ્ત મજાનો એક કોર્સ પણ આપેલો છે. એ કોર્સ પણ જે છે આપ સારી રીતે જોઈન કરાવી શકો. ઓલ ઇન ફાઉન્ડેશન કોર્સ 1 વર્ષ માટે છે અને એ જે છે એ 7,999 માં છે. આ કોઈ પણ જે ફ્રેશર કેન્ડિડેટ છે એ આ કોર્સ જોઈ શકે છે, હે ને. આ જોઈન કરી લો. તમામ પ્રકારના વિડિયો લેક્ચર મળશે, તમામ પ્રકારનું ગાઈડન્સ મળશે, PYQ મળશે, એની સાથે MCQ મળશે અને પર્સનલ મેન્ટરશિપ પણ જે છે સારી રીતે તમને મળી જશે. આરોગ્ય, ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના જે છે લાવવામાં આવેલી છે. ત્યારબાદ જે છે એ મેં તમને લાસ્ટ જે છે વાત કરી હતી આપણા અંકમાં કે ભારત સરકારનું બજેટ આવ્યું છે. ભારત સરકારના બજેટની તો હું તમને અલગથી એક લેક્ચર લઈશ જ. બેઝિક મેં મુદ્દાઓ તમને સમજાવેલા હતા. સેમ આ ગુજરાત સરકારનું જે બજેટ છે દોસ્તો, ગુજરાત સરકારનું બજેટ માટે પણ હું તમને અલગથી લેક્ચર લઈશ. અત્યારે હું બેઝિક મુદ્દાઓ તમને સમજાવી દઉં છું, પરંતુ એના માટે અલગથી પણ તમને હું એક લેક્ચર આપીશ કે જેમાં સ્પેશિયલી બજેટની જે છે એ વાત હોય તો જેથી કરીને સારી રીતે તમે એ ભણી શકો. મતલબ કે કનુભાઈ દેસાઈએ 4,08,000 જે છે એ કરોડનું બજેટ સારી રીતે જે છે એ રજૂ કર્યું છે. આમ જોઈએ તો 4,08,053 કરોડ જે છે એમનું બજેટ જે છે એ રજૂ કર્યું અને અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ કહેવાય છે. એમણે 5 અલગ અલગ પ્રકારના પિલર રાખ્યા છે. એક સામાજિક સુરક્ષાની વાત કરે છે. સામાજિક સુરક્ષા એટલે શું? તો કે સામાજિક સુરક્ષા એટલે કોઈ ગરીબ છે, કોઈ મહિલા છે, કોઈ બાળકો છે, એને વૃદ્ધો છે એમની. ત્યારબાદ હ્યુમન રિસોર્સ, માનવ સંસાધનની જે છે એ વાત કરે છે. માનવ સંસાધન શેમાં જરૂર પડે? શિક્ષણમાં, આરોગ્યમાં વાત કરે છે. એક આંતરમાળખાકીય સુવિધા. આંતરમાળખાકીય સુવિધા એટલે શું? રોડ, રસ્તા, રેલવે, હવાઈ માર્ગ, જળમાર્ગ, મેટ્રોની વાત કરે છે. ગ્રીન ગ્રોથની વાત કરે છે અને આર્થિક પ્રવૃત્તિઓ જે છે યાની કે ઉદ્યોગોની પણ વાત કરે છે. તો 5 આવા પિલર જે છે આપણે ત્યાં બજેટમાં આપવામાં આવ્યા છે. એમાં પેલું જ્ઞાન આધારિત જે છે જન કેન્દ્રિત. જ્ઞાન એટલે શું? ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ. અન્નદાતા યાની કે ખેડૂત પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે કે જીડીપીમાં જે છે એ ગુજરાતનો ફાળો કેટલો છે? તો કે 8.2% છે. માથાદીઠ આવક જે છે એ 3,11,000 છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા જે છે કેટલી દોસ્તો? તો કે 60% કરતા વધારે તમને જે છે એ જોવા મળે છે. તો એક બહુ સારી બાબત કહેવાય છે કે ભાઈ ગુજરાત રાજ્યએ બધી જ બાબતમાં સારી રીતે જે છે એક પ્રકારનું ફંડ અલોટ કર્યું છે જેથી કરીને દરેક ક્ષેત્રના લોકો જે છે આગળ વધી શકે. અલગ અલગ પ્રકારની યોજનાઓ જે છે સરકારશ્રીએ જાહેર કરેલી છે, લાઈક શ્રમિક અન્નપૂર્ણા યોજના, ધન્વંતરી રથ, મતલબ કે જે છે એ બાંધકામ જે છે ચાલતું હોય ત્યાં જે છે કોઈ વ્યક્તિને તકલીફ હોય તો ત્યાં જ જે છે હોસ્પિટલ યાની કે એક વેન ત્યાં જતી રહે.
શિક્ષણ અને હોસ્ટેલ અને આપણે ત્યાં સમરસ જે છે એ હોસ્ટેલ છે, વીબી જી રામજી યાની કે મનરેગાનું જે છે અપડેટ ફોર્મ છે, ગ્રામીણ રોજગારીના કામના દિવસો 100 થી વધારીને 125 કરવામાં આવ્યા હતા. આ પહેલા શું હતું તો કે ભાઈ મનરેગા હતું. નમો સેન્ટ્રલ લાઇબ્રેરી ગાંધીનગર ખાતે જે છે શરૂ કરવાની છે. એક્ઝામમાં ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછી શકાય કે નમો સેન્ટ્રલ લાઇબ્રેરી ક્યાં શરૂ થશે તો કે ગાંધીનગર ખાતે. વિભાગવાર જે છે તમને અહીંયા પૈસા સૌથી વધારે પૈસા જે છે ત્યાંથી શિક્ષણ, આરોગ્ય, કૃષિ, માર્ગ વગેરેમાં જે છે આપ્યા છે. રૂપિયો ક્યાંથી આવશે અને રૂપિયો ક્યાંથી જશે, સૌથી વધારે મહત્વનો પ્રશ્ન છે. રૂપિયો ક્યાંથી આવશે? દેખો, સૌથી વધારે પૈસા આપણને જાહેર દેવું જે છે એ આવશે કેટલા? 24.72. ત્યારબાદ જે છે એ પૈસા આવશે રાજ્ય વેરામાંથી, એટલે કે જે છે એસજીએસટી માંથી આવશે કેટલા? 20 જે છે એ 24.72. આ ક્યાંથી આવશે દોસ્તો? જાહેર દેવું. ત્યારબાદ જે છે એ 20.79 એસજીએસટી. શેમાંથી આવશે? એસજીએસટી. એસજીએસટી એવા રાજ્યના વેરા છે, એટલે કે એસજીએસટી સિવાયના છે. ઓકે, આ યાદ રાખજો, એસજીએસટી સિવાયના વેરા છે. 19.81 છે એ એસજીએસટી થી આવશે. આવી રીતે 7.37 છે કરવેરા સિવાયની આવક છે. આપણે ત્યાં 5.68 આપેલા છે. કેન્દ્ર સરકાર તરફથી અનુદાન 5.2%. પૈસો ક્યાં જશે? ટોટલ માંથી જે છે 64.88% રકમ જે છે એ કેમાં થશે? 64.88% રકમ વિકાસલક્ષી બાબતમાં જશે. 22% જે છે બિન વિકાસલક્ષી, 10% જાહેર દેવાની ચુકવણી, ત્યારબાદ જે છે લોનની ચુકવણી 1.72%. તો આવા ક્વેશ્ચન પૂછી લેતા હોય તો આપણે યાદ રાખવાનું કે પૈસા ક્યાંથી આવશે, 100 રૂપિયા, અને પૈસા ક્યાંથી જશે. રોજગાર અને કૌશલ્ય મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના છે દોસ્તો, એમાં 1 લાખથી વધારે યુવાનોને જે છે સારી રીતે તાલીમ આપવા માટે 80 કરોડની જોગવાઈ કરી છે, અને તાલીમાર્થીઓને માસિક 3000 સુધીની જે છે સહાય પણ મળે છે. એમએસએમઈ એટલે કે દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલો છે તો કે ભાઈ જે છે એ 18% જેવો ફાળો છે. પહેલેથી જ આપણે ઇન્ડસ્ટ્રીને જે છે એ આપીએ છીએ. ગુજરાતને સતત બેસ્ટ પરફોર્મર સ્ટેટનો જે છે એ એવોર્ડ મળ્યો છે. બટ કેમાં તો કે ભાઈ સ્ટાર્ટઅપમાં. 2 પ્રકારના મુદ્દાઓ છે. એક જે છે સ્ટાર્ટઅપ છે, એક જે છે એને શું કહેવાય? સ્ટેન્ડઅપ. સ્ટાર્ટઅપ નો મતલબ શું થાય? તમે કોઈ નવા ધંધા રોજગાર જે છે એ શરૂ કરો, હે ને, અને એમાં સરકાર તમને સારી રીતે સબસિડી આપે, સરકાર તમને જે છે ઇલેક્ટ્રિસિટી જે છે એ ફ્રી કરી દે, સરકાર તમારી પાસે ટેક્સ ના લે. લાસ્ટ ટાઈમ જે છે આપણે ચોથા અંકમાં જોયું હતું ત્યારે મેં તમને વાત કરી હતી કે ગિફ્ટ સિટી જે છે એમાં સરકારે બહુ સારી જોગવાઈ જે છે 2026ના કેન્દ્રીય બજેટમાં કરેલી છે કે ભાઈ 25 વર્ષમાંથી 20 વર્ષ સુધી તમારી પાસેથી 100% જે છે એ ટેક્સ તમને ફ્રી મળી જવાનો છે. તો એક એ મુદ્દો પણ તમારા માટે ખૂબ સારો છે. સામાજિક કલ્યાણ અને મહિલા સશક્તિકરણ નમો લક્ષ્મી યોજના ધોરણ 9 થી 12 માં ભણતી વિદ્યાર્થીઓ માટે ગંગા સ્વરૂપમાં વિધવા બહેનોને મદદ કરવા માટે, લખપતિ દીદી જે સ્વસહાય જૂથો હોય એમના માટે, પોષણ યોજના એમડીએમ ને હવે પોષણ યોજનામાં જે છે આપણે મર્જ કરી દીધી છે. કૃષિ, પશુપાલન અને સિંચાઈ, ગૌશાળાના સંરક્ષણ માટે ગૌ માતા પોષણ યોજના, સિંચાઈ માટે સુજલામ સુફલામ અભિયાન, સૌની યોજના છે 2018 થી સુજલામ સુફલામ અભિયાન જે છે શરૂ થઈ. બજેટ પોથીનું મહત્વ, યસ દેખો કનુભાઈ દેસાઈ સાહેબ છે એમણે જે છે આ બજેટ પોથી, અને આ બજેટ પોથીમાં જે છે આદિવાસીઓના આરાધ્ય દેવી કંસરી દેવી એનું ચિત્ર ધરાવતી વારલી કલા જે છે એ બાબતો દર્શાવવામાં આવી છે. તો એને યાદ રાખવાનું થાય છે. આ મુદ્દો જે છે સૌથી વધારે જે છે એ આપણને, અને આ કલા તમને આજકાલની નહીં, આ ચિત્રકલા દોસ્તો તમને 1200 વર્ષ જૂની કલા છે, હે ને, કે તમને જે છે એ કંડાળેલી કલા છે, અને એમાં જે છે એનું સાંસ્કૃતિક મહત્વ છે. મતલબ આનું સાંસ્કૃતિક મહત્વ શું થાય છે કે ભાઈ આપણે આદિવાસી કલાને સારી રીતે પ્રોત્સાહન આપીએ છીએ, જેથી કરીને છેવાડાના માનવીને એવું ના થાય કે ભાઈ વિકાસમાં હું જે છે એ પાછળ રહી ગયો. એટલે એક બાબત એ થાય છે. બીજું જે છે એ આનાથી શું થાય તો કે લુપ્ત થતી કલાઓને જે છે આપણે વેગ આપીએ છીએ. આજ માની લો કે 1200 વર્ષ જૂની હોય તો શાયદ કોઈ કલા જે છે લુપ્ત થઈ જતી હોય, તો આપણે એમને સારી રીતે વેગ આપીએ છીએ, જેથી કરીને શું થાય તો કે ભાઈ જે છે એ લોકો એનાથી પ્રેરિત થાય, લોકોને જે છે ધ્યાનમાં આવે. એનું આર્થિક મહત્વ છે. લોકકલા અને હસ્તકલા ક્ષેત્રને જે છે આપણે પ્રોત્સાહન આપીએ છીએ. ઓકે, અને વાલી ચિત્રકલા જે છે એ મુખ્યત્વે સ્ત્રીઓ દ્વારા જે છે એ દોરવામાં આવતું હોય છે. તો એક એને યાદ રાખવાનું થાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી માટે પણ વાત કરી છે. શહેરી વિકાસ માટે સ્માર્ટ સિટી અને પાર્કિંગ, સેટેલાઇટ ટાઉન,
5 સેટેલાઇટ ટાઉન કલોલ, સાણંદ, સાવલી, બારડોલી, હિંમતનગરમાં સેટેલાઇટ ટાઉન તરીકે જે છે એ વિકસાવવામાં આવશે. યસ, એક લોથલ મેરીટાઈમ જે છે એ મ્યુઝિયમ, અને આપણે ત્યાં દોસ્તો જે છે એ લોથલ મેરીટાઈમ મ્યુઝિયમ જે છે એ યાદ રાખજો, સાગરમાલા પ્રોજેક્ટ, એક પ્રોજેક્ટ છે એ ભારતમાલા છે. ભારતમાલા પ્રોજેક્ટ જે છે એ આપણે ત્યાં રોડ રસ્તાના ડેવલપમેન્ટ માટે છે. સાગરમાલા પ્રોજેક્ટ જે છે એ આપણે ત્યાં જે છે એ બંદરોના વિકાસ માટે છે. તો એક સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત જે છે એ આપણે સારી રીતે વિકસાવીએ છીએ, તો એને યાદ રાખજો. કોણ વિકસાવે છે? તો કે ભાઈ સાગરમાલા પ્રોજેક્ટ છે તો બટ ઓબ્વિયસ છે, મિનિસ્ટ્રી ઓફ પોર્ટ એન્ડ શિપિંગ. આ કોણ ડેવલપ કરે છે? જે છે એ નેશનલ આપણે ત્યાં જે છે એ મેરીટાઈમ મ્યુઝિયમ જે લોથલમાં છે. તો એને યાદ રાખવાનું થાય છે કે પ્રોજેક્ટમાં જે છે એ લોથલ ટાઉનને રિક્રિએશન કરીએ છીએ. 400 એકરમાં જે છે એ આ પ્રકારનું એક વિકસિત થઈ રહ્યું છે. અત્યારે બને છે, પણ ભારત સરકારે આને જે છે એ 2024માં જે છે એ મંજૂરી આપેલી છે. ઓકે, આઇકોનિક બસ સ્ટેન્ડ કઈ જગ્યાએ? તો કે ભાઈ સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેન્ડ. 2026નું વર્ષ છે એને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવામાં આવશે. સ્ટાર કરીને રાખી દેજો. જ્યાં સુધી 2026 પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ક્વેશ્ચન તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે કે ભાઈ કયા વર્ષ 2026નું ગુજરાત સરકાર કેવું ઉજવશે? તો કે ભાઈ પ્રવાસન વર્ષ ઉજવશે. SOU અને શિવરાજપુર બીચ ઉપર પણ જે છે એ સારો વિકાસ થઈ શકશે. ઓકે, ત્યારબાદ જે છે એ ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક, નાગરિકોને તમામ સરકારી સેવાઓ એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર મળે. AI ઇન પોલિશિંગ, ડાયલ 112, મતલબ કટોકટી સમયે કોઈ પણ પ્રકારે અલગ અલગ નંબર તમારે યાદ રાખવાની જરૂરિયાત નથી. એક જ ઓલ ઇન વન, બધી જ પ્રકારની તમારે સેવાઓ જોતી હોય. માની લો કે કોઈ અકસ્માત થયો છે, કોઈ ઘરેલું હિંસા થઈ છે, કોઈ મારામારી થઈ છે, અન્ય કોઈ પણ બાબત થઈ છે, તો એક જ ઓલ ઇન વન છે. એટલે કયો? તો કે 112 નંબર છે, યાદ રાખજો. પર્યાવરણ ડમ્પ ફ્રી સ્ટેટ, રાજ્યને કચરા મુક્ત બનાવવા માટે પણ ડમ્પ ફ્રી સ્ટેટ. વાયર ફ્રી સ્ટેટ, મતલબ કે શહેરોમાં જે ઓવરહેડ જે છે વીજ લાઈનો હોય તો એમને અંડરગ્રાઉન્ડ જે છે કરી દેવાની થાય. ગુજરાત વાયર ફ્રી જે છે સિટી મિશન. હે ને, તમે ગ્રામ્ય કક્ષાએ જાઓ તો તમને ઘણા બધા પોલ જે છે ઉભા દેખાતા હોય છે, પણ તમે અમદાવાદમાં ક્યારેક આવો તો અમદાવાદમાં તમને કોઈ પોલ નહીં દેખાતા હોય, બીકોઝ તમામ પ્રકારનું વાયરિંગ કેવું છે? તો કે અંડરગ્રાઉન્ડ વાયરિંગ છે. તો ત્યાં તમારે કોઈ ચિંતાનો વિષય રહેશે નહીં. કનુભાઈ દેસાઈએ જે 4 સ્તંભ આપ્યા, એમાં પહેલો સ્તંભ જે છે કયો? તો કે સામાજિક સુરક્ષાની વાત કરીએ છીએ. શૈક્ષણિક ઉત્કર્ષ, PM યશસ્વી યોજના, વિદેશ અભ્યાસ જવા માટે થઈ અને 15 લાખ સુધીની જે છે લોન, અને માત્ર 4% વ્યાજ દરે. કન્યા કેળવણી માટે સરસ્વતી સાધના યોજના, મતલબ કે જે વિનામૂલ્ય જે છે એ ધોરણ 9 બાદની જે દીકરીઓ હોય એમને માટે સાયકલ આપવામાં આવે છે. દિવ્યાંગ અને પાલક માતા પિતા, જેમના માતા પિતા જે છે એ મૃત્યુ પામ્યા છે એમના માટે. વનબંધુ કલ્યાણ, મતલબ આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ અને રોજગાર માટે થઈ. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ, મતલબ સ્કૂલમાં જે છે એ આધુનિક પ્રકારનું ડિજિટલી જે છે વાતાવરણ ઊભું કરવું. સારી રીતે આવા સ્માર્ટ બોર્ડ સ્કૂલ લેવલે પણ જે છે આપણે આપી દેવા જોઈએ. ઉચ્ચ શિક્ષણ, એના માટે LD એન્જિનિયરિંગ અમદાવાદમાં એક પ્રકારનું રિસર્ચ પાર્ક બનાવવામાં આવશે. આ યાદ રાખજો કે ભાઈ બજેટની જોગવાઈ અંતર્ગત રિસર્ચ પાર્ક ક્યાં બનાવવામાં આવશે? તો કે LD એન્જિનિયરિંગમાં. આરોગ્યમાં યાદ રાખવાનું દોસ્તો કે ભાઈ મફત સારવાર, કવચ, કિડની, હૃદય રોગની બીમારી માટે અમદાવાદ અને અમદાવાદની સાથે રાજકોટ, સુરત અને ભાવનગરમાં સેટેલાઇટ સેન્ટર. પ્રધાનમંત્રીની જેમ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, પૂર્ણા યોજના કે જેને એનિમિયા નિવારણ, માર્ગ અને પુલો, જેથી કરીને ગ્રામ્ય કક્ષાના રસ્તાઓને તાલુકા કક્ષા સાથે, તાલુકા કક્ષાના રસ્તાઓને જિલ્લા કક્ષા સાથે જે છે સારી રીતે જોડી શકાય. આના માટે જે છે એક સુજલામ સુફલામ જે છે એ અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે. નવા યુગની ટેકનોલોજી, મતલબ કે જે છે આપણે ત્યાં સેમી કન્ડક્ટર પોલિસી જે છે લાવવામાં આવી છે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની જે છે એ ચીપ બનાવી હોય. હમણાં જ દોસ્તો જે છે એ આપણે ત્યાં ભારત દેશમાં જે છે એ ગુજરાત પહેલું એવું રાજ્ય છે કે જેની એક સેમી કન્ડક્ટર જે છે એ પોલિસી નેનો ચીપ જાહેર કરી હોય. કૃષિ પશુપાલન માટે પણ જોગવાઈ છે. પ્રવાસન માટે મેં તમને વાત કરી. ગૃહ અને મહેસૂલ માટે એન્ટી ડ્રોન સિસ્ટમ જે છે ડેવલપ કરવાની છે. ગ્રીન હાઇડ્રોજન માટે થઈ અને જે છે એ ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવાનું જે છે આપણે ત્યાં એક મુદ્દો છે. ત્યારબાદ દોસ્તો જે છે દેશમાં સૌપ્રથમ CBDC જે છે આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી, CBDC આ યાદ રાખજો. RBI દ્વારા બહાર પાડવામાં એક ડિજિટલ કરન્સી છે
જે રેશનિંગની દુકાનો છે પણ અનાજ મેળવવા માટે હવે લાભાર્થીઓ ડિજિટલ ટોકન દ્વારા સબસિડી અને ચૂકવણી કરી શકશે, જેના માટે વધુ પારદર્શક વ્યવસ્થા થશે. મતલબ અગાઉ કેવું થતું કે ભાઈ ઘણી વખત જે છે એ ફેક જે છે એ બેનિફિશિયર હતા, મતલબ કે જે લાભાર્થી નહોતા એ જ લાભ લઈ જતા હતા. એક સર્વે થયો છે, એ સર્વેમાં જે છે એક જોગવાઈ થઈ છે કે ભાઈ ગુજરાતમાં એક તાલુકો એવો હતો કે ત્યાં જે છે એ આજે સસ્તું અનાજ કરિયાણું જે આપવામાં આવે છે એ એક જ તાલુકામાં 17,000 પરિવાર એવા હતા કે જે એકચ્યુઅલી લાભાર્થી નહોતા છતાં પણ એ લાભ લઈ જતા હતા. તો એનો મતલબ શું થાય છે કે ભાઈ આપણે ત્યાં વન નેશન વન રેશન, એટલે કદાચ યુપી બિહારના કોઈ પણ પ્રકારના જે છે એ પરપ્રાંતીય વ્યક્તિઓ હોય એમ જે છે ગુજરાતમાં આવ્યા હોય અને ગુજરાતમાં એમને રેશન જોતું હોય, રાશન જોતું હોય, તો એના માટે એમને ક્યાંય અલગ જગ્યાએ જવાની જરૂરિયાત નથી. એના માટે થઈ અને વન નેશન વન રેશન અંતર્ગત જે છે એ બધું જ થઈ જશે. એમાં પણ નવી સિસ્ટમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી જે છે લાવવામાં આવી. દેશમાં જે છે અનપૂરતી ગ્રેન એટીએમ જે છે લાવવામાં આવ્યું. સાબરમતી ઝોનમાં જે છે રાખવામાં આવ્યું છે. કાર્યક્ષમતા 35 સેકન્ડમાં જે છે 25 કિલો અનાજનું જે છે સારી રીતે વિતરણ જે છે કરી શકે અને 24 કલાક જેવી રીતે એટીએમ છે ત્યાંથી તમે પૈસા ઉપયોગ કરી શકો, અહીંયાથી તમે જે છે કોઈ પણ પ્રકારનું અનાજ ગ્રહણ કરી શકાય. ગરિમા પોષણ સુપોષિત જે છે ગરુડેશ્વર, નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં કુપોષણ મુક્ત અભિયાનનો જે છે પ્રારંભ કરવામાં આવ્યો. 1 કિલો સીલબંધ પેકિંગ આપવામાં આવે છે. ચણા તુવેર દાળ 1 કિલો સીલબંધ પેકિંગમાં વિતરણ થશે, જેથી સારી ગુણવત્તા પણ જળવાઈ રહે. દેખો મેં હમણાં જ તમને વાત કરી કે જેથી કરીને આવી ડિજિટલ વ્યવસ્થા થાય તો શું થાય, તો કે ભાઈ ડુપ્લિકેટ જે છે એ બેનિફિશિયર છે એમની આપણે ત્યાં રોક લગાવી શકાય. ત્યારબાદ સહકારી સંસ્થાઓ માટેનું જે છે એ એક અલગથી જે છે સંમેલન મળ્યું છે. અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં જે છે એ ગાંધીનગર ખાતે એક સહકારિતા મંત્રીઓ હોય, આ સહકારી મંત્રી જે છે એમનો એક પ્રકારની એક બેઠક મળી છે. ક્યાં? અમિતભાઈ. અને આની જે છે એ એક સહકારથી સમૃદ્ધિ, સહકાર છે સમૃદ્ધિ, ઓકે, કે ભાઈ તમામ પ્રકારની જે છે એ કોઓર્ડિનેશન થાય, કોઓપરેટિવ થાય, એના માટે થઈ અને સમૃદ્ધિ જે છે એ લાવવામાં આવી છે. મતલબ પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ જે છે એ આપણે ત્યાં જે છે રાખવામાં આવે છે અને પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી આનું પણ સારી રીતે વિસ્તરણ જે છે એ કરવામાં આવશે. ઓકે, તો કુલ જે છે 265 કરોડના જે છે પ્રકલ્પો જે છે એનું ઈ રોકાણ પણ જે થયું છે. અને આપણી પાસે જે છે યાદ રાખજો કે સરકારનો એક લક્ષ્યાંક છે કે ભાઈ પ્રાઇમરી એગ્રીકલ્ચર જે છે એ ક્રેડિટ સોસાયટી એ કેટલી, તો કે ભાઈ વિસ્તરણ એટલે કે 2 લાખ જેટલી જે છે એ દેશમાં સ્થાપવાનો લક્ષ્યાંક છે. કેટલી? તો કે 2 લાખ જે છે સ્થાપવાનો લક્ષ્યાંક છે. ઓકે, દેખો નર્મદાના નાંદોદમાં જે છે એ ઇથોનોલ જે છે પ્લાન્ટ 30 મેગાવોટ પાવર કો જનરેશન જે છે પ્લાન્ટ, આણંદના ખાતરજમાં ઓર્ગેનિક પોટાશ પ્લાન્ટ, સાવરકુંડલા અને પાટણમાં પણ જે છે એ એપીએમસી માં નવું જે છે એ વેરહાઉસ ડેવલપ કરવું જોઈએ. આનાથી શું બેનિફિટ થાય દેખો હું તમને કહું છું. એક તો જે છે આવું કરશો ને એટલે તમને સારી રીતે ગ્રામીણ અર્થતંત્ર જે છે આગળ વધતું દેખાય. કારણ કે હવે દિન પ્રતિદિન લોકો જે છે એ સામાન્ય રીતે શહેર તરફ પ્રયાણ કરે છે. આનું એકમાત્ર કારણ પ્રાથમિક દ્રષ્ટિકોણથી તમે જુઓ તો તમને શું જોવા મળે દોસ્તો? તમને એ વસ્તુ જોવા મળે કે ગ્રામીણ કક્ષાએ રોજગારી નથી. ગ્રામીણ કક્ષાએ લોકો બેહાલ થઈ જાય. લોકોની રોજગારી છે પણ એ ખેતી સાથે સંકળાયેલા છે. હવે ખેતી તો અનિશ્ચિતતા વાળું છે. બિચારા જગતના તાત હોય એને ઘણી બધી મહેનત કરી હોય અને કમોસમી વરસાદ આવી જાય, વાવાઝોડું આવી જાય, પવન ફૂંકાઈ જાય, તો બધો પાક જે છે એમને મહેનતથી ઉગાડ્યો એ બધું જ જે છે ચોપટ થઈ જાય. યાની કે આનાથી પારદર્શિતા જે છે એ સારી રીતે વધી જશે. આનાથી શું વધે? તો કે ભાઈ સારી રીતે જે છે એ પારદર્શિતા જે છે એ વધતી જાય. એટલા માટે થઈને આનાથી સૌથી વધારે ફાયદો જે છે એ ડેરી ક્ષેત્રને પણ થશે. કોને? ડેરી ક્ષેત્રને પણ ફાયદો થશે. તો એક ક્વેશ્ચન એ થાય કે ભાઈ આ સહકારી સંસ્થાઓ શરૂ કરીએ તો એનાથી સૌથી મોટો પ્રશ્ન શું થાય? અત્યારે તો સૌથી મોટો પ્રશ્ન છે રાજકીય હસ્તક્ષેપ. શું છે ભાઈ? રાજકીય હસ્તક્ષેપ. બીજું કે ભાઈ ટેકનોલોજીકલ અપગ્રેડેશન નથી. તમને જે છે એ રાજકીય જે છે એ ઇન્ટરફિયર જ્યાં હોય ને, પોલિટિકલ ઇન્ટરફિયર, ત્યાં હંમેશા કોઈ ને કોઈ પ્રકારે જે છે એ તમે જુઓ તો તમને વિકાસ ત્યાં જે છે એ રૂંધાઈ ગયો હોય. અને એક ટેકનોલોજી અપગ્રેડેશન નથી અને એક જે છે એ નાણાકીય વ્યવસ્થાપન હજી બહુ ઓછું છે. જો આ નાણાકીય વ્યવસ્થાપન સારી રીતે થઈ જાય
તો તમારે ત્યાં જે છે એ આ બાબત બહુ સારી થઈ જાય. તો મેન્સ લખવા જાવ ત્યારે પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેન્સ બંનેનો ક્વેશ્ચન તમે સારી રીતે લખી શકશો. ત્યારબાદ જે છે એ ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે કુંવરજીભાઈ બાવળિયા દ્વારા. એક્ઝામમાં પ્રશ્ન પૂછવાની ઘણી સારી શક્યતા છે. અગાઉ 10 કે કરતા વધારે કામદારો હતા તો ત્યાં દુકાનોએ આ કાયદો લાગુ પડતો, તો હવે જે છે આ કાયદો 20 કે વધુ જે છે એ કર્મચારી હોય તો ત્યાં જે છે એ જેનાથી શું થાય કે નાના વેપારીઓ હોય કે નાનું સ્ટાર્ટઅપ હોય એમને ત્યાં 7-8 વ્યક્તિઓ જ હોય, ઘણીવાર 11 વ્યક્તિઓ છે. તો હવે 11 વ્યક્તિમાં એ માણસ જે છે એ ક્યાંય મંજૂરી લેવા જાય, મંજૂરી જે છે ને આપવામાં આવે ન આપવામાં આવે તો વગેરે મુદ્દાઓ થાય. તો હવે આપણે શું કરીએ છીએ કે ભાઈ નવા સ્ટાર્ટઅપ, અને આજે કોઈ પણ ઓફિસ છે એમાં 8, 10, 12 વ્યક્તિઓ કામ કરતા હોય એ સહજ છે. તો હવે શું કાયદો કહે છે કે 20 કરતા વધારે કર્મચારીઓ હોય તો તમારે જે છે મંજૂરી લેવાની. દૈનિક કામના કલાકો જે છે એ 9 થી વધારી અને 10 થઈ. સળંગ કામ 5 કલાકથી વધારીને 6 કલાક કરાવી શકે. ઓવરટાઈમની મર્યાદા 3 મહિનામાં વધારીને 144 કલાક થઈ, જેથી ઉત્પાદકતા વધે. જો મહિલા લોકોની સહમતિ હોય તો રાત્રે 9 થી જે છે એ 6 દરમિયાન કામ કરી શકશે. પણ ખાસ કરીને યાદ રાખજો, માલિકે રાતની જે છે એ કોઈ પણ પ્રકારની ઘટનાઓ ન બને એના માટે થઈ અને તમારે જે છે એ તમામ પ્રકારના મુદ્દાઓ જાળવવા પડશે. ખાસ કરીને પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસ, યાની કે કોઈ પણ પ્રકારની જે છે એ સ્થળ પર જાતીય સતામણી ન થાય એના માટે થઈ અને પ્રયત્ન કોને કરવાના છે, તો કે એના માટે પ્રયત્ન જે છે એ કરવા પડશે. કોને? તો કે ભાઈ જે છે એ જે તે વ્યક્તિએ કરવા પડશે. યાની કે કોણ? તો કે જે કામ કરાવનારો વ્યક્તિ છે, જે માલિક છે, એમણે આ પ્રયત્ન કરવા પડશે. ત્યારબાદ ગેરકાયદેસર જમીન તબદીલી પર અંકુશ માટેનું વિધેયક. રાજ્યના મહેસૂલ મંત્રી છે સંજયસિંહ મહીડા, એમણે સૌરાષ્ટ્ર ઘરખેડ, ગણોત વહીવટ, પતાવટ અને ખેતીની જમીન વટહુકમ 1949 ની કલમ 75-75A માં સુધારો સૂચવ્યો છે. આનાથી શું થશે? જમીન વ્યવહારોમાં જે છે કાયદાકીય સ્પષ્ટતા આવે અને અનઓફિશિયલ કબજો જે છે એ કરેતા હોય તો એમાં સ્પષ્ટ પ્રક્રિયા જે છે એ નક્કી કરવામાં આવે, જેથી કરીને કોઈ પણ પ્રકારે જે છે એ અનઓફિશિયલ કોઈ પણ પ્રકારના મુદ્દાઓ જે છે એ થશે નહીં. અને આના માટે થઈ અને જિલ્લા કલેક્ટરને વિશેષ સત્તા આપવામાં આવેલી છે. આના માટે થઈ અને કોઈ પણ પ્રકારનો જે છે મતભેદ થાય અથવા નિર્ણય લેવો હોય તો એ જિલ્લા લેવલે કોણ? તો કે કલેક્ટરશ્રીને જે છે વધારે સત્તા આપવામાં આવી છે. અને જો કોઈ પણ વ્યક્તિ જે છે એ કદાચ દંડ થાય તો જંત્રી હોય એ જંત્રીના 3 ગણા દંડ થશે. તમારી જે છે તમે કદાચ અનઓફિશિયલ કોઈ પણ પ્રકારનો જે છે એ જમીન પર કબજો કરેલો હોય તો જંત્રીના 3 ગણા જે છે તમને દંડ થવાની શક્યતા રહેશે. દેખો, બિન ખેડૂત વ્યક્તિ ગેરકાયદેસર જમીન ખરીદે, જમીનની વર્તમાન જંત્રીના 3 ગણી રકમ 1 મહિનામાં ભરપાઈ કરવાની રહેશે. જમીન પરત કરવામાં ના આવે તો કલેક્ટર જમીનનો બોજો રહિત જાહેર કરી સરકારી પડતર જમીન તરીકે નિકાલ કરશે. આ સુધારો 5/12/2015 ની અસરથી જે છે લાગુ કરવાનું સૂચવ્યું, જેથી વર્ષો જૂના જે છે કાયદાકીય વિવાદો જે છે એ ઘટાડી શકાય. એક કાર્યક્રમ છે દોસ્તો જેને કહેવાય વસંતોત્સવ. સાબરમતી નદીના કિનારે જે છે એ ભારતના 16 જેટલા જે છે એ કલાવૃત્તોના 500 થી વધારે કલાકારોએ જે છે એમાં ભાગ લીધો છે. એક પ્રકારના કલાને પ્રોત્સાહન આપવા માટે થઈ અને સાબરમતી નદીના તટ ઉપર જે છે ગાંધીનગરમાં એક કાર્યક્રમ થાય છે જેને શું બોલવામાં આવશે? વસંતોત્સવ જે છે એ બોલવામાં આવશે. અને આ વસંતોત્સવ 2026માં સંસ્કૃતિ કુંજ, યાદ રાખજો કે ભાઈ એક્ઝેક્ટ સ્થળ પૂછે તો આને યાદ રાખવું જોશે તમારે. સંસ્કૃતિ કુંજ ખાતે જે છે એ સારું આયોજન થયું. અમૂલ એઆઈ, મેં તમને શરૂઆતમાં કીધું કે પશુપાલકો હવે મોબાઈલ એપ દ્વારા જે છે દૂધમાં ફેટ જે છે દૈનિક હિસાબની માહિતી જે છે સારી રીતે રાખી શકશે. સુજલામ સુફલામ અભિયાન, અગાઉ મેં તમને વાત કરી દીધી સુજલામ સુફલામ અભિયાનની જે છે લાસ્ટ અંકમાં. વંદે માતરમને જે છે 150 વર્ષ પૂર્ણ થયા તેની એક ઉજવણી પણ જે છે સારી રીતે આપણે વિધાનસભા ગૃહમાં થઈ છે. સાબરમતી આશ્રમ જે છે મેમોરિયલ જે છે એનું જે છે રિનોવેશન થાય છે. જુનાગઢ ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો, જ્યાં રવેડી નીકળે છે, ડમરૂ યાત્રા, જે છે એ આરતી થાય છે, વગેરે બાબતો આકર્ષણના કેન્દ્ર છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં જે છે વિવિધ દેશના જે છે ડેલિગેશન જે છે એ સીએમ શ્રીને મળ્યા હોય. ઝિમ્બાબ્વેનું ડેલિગેશન પણ જે છે મળ્યું છે.
એક શ્રીલંકા સાથે ઔદ્યોગિક ભાગીદારી પણ સારી રીતે થઈ છે. ઓકે, ભગવાન બુદ્ધના જે છે પવિત્ર અવશેષો જે છે એ આપણે દેવની મોરી લાસ્ટ જે છે ચોથા અંકમાં તમે જોયું હશે ત્યાંથી પણ આપણે મોકલ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાતમાં જે છે એ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027માં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. હજી એ લોકોએ સ્વીકાર્યું નથી, આમંત્રણ જે છે આપવામાં આવ્યું છે. તો આવી જ રીતે ગુજરાત પાક્ષિકનો સારાંશ જો ભણવો હોય દોસ્તો અને તમામ મુદ્દાઓ એકદમ સારી રીતે પરીક્ષા લક્ષી ભણવા હોય તો એમના માટે ટાર્ગેટ ગવર્મેન્ટ જોબ 2026 માસ્ટર જનરલ કોર્સ છે આપણે ત્યાં. એમાં શું મળશે? સંપૂર્ણ વિડીયો લેક્ચર મળશે, ટોપિક મુજબ MCQ મળશે, સાથે પર્સનલ મેન્ટરશિપ, ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ પણ મળશે. તમામ વિડીયો લેક્ચર, તમામ PDF, બધી જ બાબતો તમને MCQ બધું એક જગ્યાએ મળશે. એક કરતા વધારે પરીક્ષાઓમાં પણ ઉપયોગી થશે. મુખ્ય સેવિકા માટે આ કોર્સ, CCE માટે, આવનારી કોન્સ્ટેબલ PSI બંને માટે, તલાટી ક્લાર્ક આના માટે પણ આ ઉપયોગી થશે. તો આની પ્રાઇસ જે છે એ 6000 છે, 40% ડિસ્કાઉન્ટ છે અને 3600 રૂપિયામાં તમને પડશે. આ 6 મહિના માટેનો કોર્સ રહેશે. ગુજરાતના સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ આપને ભણાવશે. આના માટે થઈ અને ડેમો લેક્ચર જોવો હોય તો પણ આપ ગણિત ગાઈડન્સ જે છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો એટલે તમને જે છે એમાં માસ્ટર જનરલ કોર્સ આવશે ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત, અને એ માસ્ટર જનરલ કોર્સમાં જશો તો તમને ડેમો લેક્ચર જોવા મળશે. આપ ડેમો લેક્ચર જોઈ અને નક્કી કરી શકો કે આ કોર્સમાં મારે આગળ જોડાવવું કે નહીં. ઠીક છે દોસ્તો, અને બીજી કંઈ પણ માહિતીની જરૂર હોય તો આપ આ નંબર ઉપર ડેફિનેટલી ગમે ત્યારે કોલ કરી શકો છો. ચલો તો 5 નંબરનો તમારો અંકને જે છે અહીંયા હું સંપૂર્ણપણે પૂર્ણ કરી દઉં છું. તમારે જે છે એ વિશેષ આવી જ માહિતી તમારા વોટ્સઅપ પર જે છે એ મેળવવી હોય તો આપ વોટ્સઅપ પર જે છે એ મોકલી શકો છો, અને એના માટે થઈ અને તમારે જે છે એ એક મેસેજ પણ કરી દેવાનો થાય, જેથી કરીને તમારે કોઈ પણ પ્રકારનું એક બોયનું અલગ ગ્રુપ છે, ગર્લનું પણ જે છે એ અલગ ગ્રુપ છે, હે ને 9408890931 તો તમને જે છે આમાં જોઈન કરી દઉં છું. ઠીક છે, ચલો તો મળીએ છીએ નેક્સ્ટ અંકમાં. ત્યાં સુધી મને વિરામ આપો. પહેલી વખત આવ્યા હોય અને જો લેક્ચર સારો લગાવ્યો હોય તો ડેફિનેટલી YouTube ચેનલ પર આપ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ઠીક છે, આવજો, બાય, સી યા, થેન્ક યુ વેરી મચ દોસ્તો.